હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા વજન ઉતારવા માટે કે જે પણ લોકો ડાયટ કરતા હોય એમના માટે બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી એવી ચણાની ચાટ બનાવીશ, જેને આપણે ચણાનું કચુંબર પણ કહી શકીએ। તો આ ચણામાંથી પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને આયર્ન જેવા ઘણા બધા આપણને વિટામિન્સ મળી રહે છે। તો જે પણ લોકો વજન ઉતારવા માંગતા હોય કે ડાયટ કરતા હોય એ મારી આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ એવી ટેસ્ટી બને છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો વાડકીના માપ પ્રમાણે મેં અહીંયા એક વાડકી ચણા લઈ અને પૂરી રાત માટે આ રીતે પલાળી રાખ્યા હતા। જે આપણા કઠોળ ચણા આવે છે, જે લાલ ચણા, એ આપણે લઈ લેવાના। તો હવે આ ચણાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને સરસ એવા ચોખ્ખા કરી અને આપણે રેડી કરી દઈશું। તો ચણાને બાફવાના છે તો આપણે કુકરમાં લઈ લઈશું। અને જો તમે ચણા પલાળવાના ભૂલી ગયા હોય અને ચણા ચાટ ખાવી હોય તો 1 કલાક ગરમ પાણીમાં પલાળી અને રાખશો તો સરસ એવા ચણા પલળી જશે। તો ચણામાં આપણે બટેટાનો પણ ઉપયોગ કરવાનો છે અને બટેટાને પણ બાફવાનું છે। તો મેં અહીંયા એક મોટી સાઈઝનું બટેટું લઈ અને આપણે ચણામાં જ એને રાખી દઈશું। અને મેં અંદર મીઠું એડ નથી કર્યું, એ ખાસ ધ્યાન રાખવાનું। બંધ કરી અને પ્રોપર એવા ચણા બફાય ત્યાં સુધી આપણે 3 સીટી એની કરી અને ચણાને બાફી દઈશું। તો મેં અહીંયા ચટણી પણ બનાવીને રાખી છે, પરંતુ ચટણી મેં શેની બનાવી છે એ પણ હું તમને કહી દઉં। તો મેં અહીંયા આમચૂર પાવડર અને ખજૂરનો ઉપયોગ કરી અને ચટણી બનાવી છે। આ ચટણી આપણા શરીર માટે કંઈ પણ નુકસાનકારક નથી। તો હું તમને આમચૂર પાવડર બતાવી દઉં। તો આ રીતેનો આમચૂર પાવડર આવે છે, જે તમે ઘરે પણ બનાવી શકો છો। એને આપણે કેરીનો પાવડર પણ કહી શકીએ। કાચી કેરીને કાપી, સૂકવી અને સરસ એવી સુકાય એટલે એને મિક્સરમાં ક્રશ કરશો એટલે આ રીતેનો સરસ એવો પાવડર બની અને તૈયાર થશે। તો ચાટમાં ચટણી ઉપયોગ કરવાની છે એટલે મેં અહીંયા આમચૂર પાવડર અને ખજૂર બંને પાણીમાં ઉકાળી ઠંડુ થાય એટલે ક્રશ કરી આ રીતે મેં ચટણી બનાવી છે। એમાં કોઈ પણ મસાલા મેં નથી કર્યા, પરંતુ જો તમે કોઈ ભેળ કે બીજામાં પણ ઉપયોગ કરવા માંગતા હોય તો આ રીતે બનાવી એમાં બધા જ મસાલા કરી અને તમે ચટણી બનાવી શકો છો। આ રીતે એકવાર આમચૂર પાવડરનો ઉપયોગ કરી અને તમે પણ ચટણી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ આમચૂર પાવડરની ચટણીની રેસીપી તમને કેવી લાગી। આપણે હવે જોઈ લઈશું કે ચણા આપણા બફાઈ ગયા છે કે નહીં। તો બટેટું અંદરથી લઈ લઈશું અને ચણા પણ આ રીતે ચેક કરીશું। તો બધા જ ચણા સરસ એવા બફાઈ ગયા છે। તો બધા જ ચણા કાણાવાળા બાઉલમાં લઈ અને બધું જ પાણી આપણે નીતરતું કરી દઈશું અને ચણાને કોરા કરી દઈશું। આ રીતે ચણા કોરા થાય એટલે આપણે એક બાઉલમાં લઈ લેવાના। અને મેં અહીંયા જે બટેટું બાફ્યું હતું એ બધું જ આ રીતે મેશ કરી દીધું છે। ચણામાં બટેટું બાફ્યું હતું એટલે થોડો એવો કલર આપણો બટેટાનો ચેન્જ થઈ ગયો છે। બટેટું અંદર એડ કરી અને 2 થી 3 ટેબલ સ્પૂન આપણે અંદર ટામેટાં ઝીણા સમારીને એડ કરી દેવાના। ટામેટાં એડ કરી અને 2 થી 3 ટેબલ સ્પૂન જેવી આપણે ડુંગળી પણ ઝીણી સમારીને અંદર એડ કરવાની। તમને જેવું પસંદ હોય વધારે કે ઓછું એ રીતે એડ કરી શકો છો। મારી પાસે ગાજર પણ પડ્યા હતા એટલે હું અહીંયા ગાજર પણ ઝીણા સમારીને અંદર એડ કરી દઈશ। એક લીલું મરચું ઝીણું કટ કરીને અંદર એડ કરી દઈશું। થોડી એવી કોથમીર આપણે અંદર એડ કરીશું અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને 1/2 ટેબલ સ્પૂન જેવું સંચળ પાવડર આપણે અંદર એડ કરીશું। 2 થી 3 ટેબલ સ્પૂન જેવા આપણે દાડમના દાણા અંદર એડ કરી દઈશું અને 1/2 ટેબલ સ્પૂન જેવું લાલ મરચું પાવડર, જેવું તીખું જોઈએ એ રીતે એડ કરી દેવાનું। અને હવે આપણે જે ચટણી બનાવી હતી એ ચટણી અંદર એડ કરીશું। 3 મોટા ચમચા ભરી હું અહીંયા એડ કરી દઈશ। તો આ રીતે ચાટમાં બટેટાને આ રીતે મેશ કરી અને થોડી એવી ચટણીનો ઉપયોગ આપણે વધારે કરીશું એટલે આપણી ચાટ છે એકદમ લચકા જેવી બની અને તૈયાર થશે। તો આ રીતે મિક્સ કરતા રહીશું અને જો ચટણીની જરૂર પડશે તો આપણે ફરીથી અંદર થોડી એવી ચટણી એડ કરીશું। જો તમને પણ આ રીતે ચણા ન ભાવતા હોય કે ચણાનું શાક ન ભાવતું હોય તો આ રીતે એકવાર ચાટ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। થોડી એવી ચટણીની જરૂર પડી તો મેં અંદર એડ કરી છે। તો આ રીતે બધું જ મિક્સ કરી અને આપણે ચાટ બનાવી અને રેડી કરી દઈશું। તો ટેસ્ટી એવી આપણી ચાટ બની અને તૈયાર કરી દીધી છે મેં। તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો આ ચાટ તમે એકવાર બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાશો એવી ટેસ્ટી બને છે।
તો આ રીતે સર્વિંગ બાઉલમાં બધી જ ચાટ લઈ ઉપર થોડું એવું આપણે સૂકી ડુંગળીથી ગાર્નિશ કરીશું, થોડું એવા દાડમના દાણા એડ કરીશું, થોડી એવી કોથમીર ગાર્નિશ કરી અને મેં અહીંયા સેવ લઈ લીધી છે, તે થોડી એવી સેવ પણ આપણે અંદર ગાર્નિશ કરી દઈશું. માનવ માહિરને બિલકુલ ચણા ભાવતા નથી કે ચણાનું શાક પણ ભાવતું નથી, પરંતુ મેં આ રીતે ચણાની ચાટ બનાવીને આપી તો એમને ખૂબ જ એવી ટેસ્ટી લાગી અને બધી જ ચાટ ખાઈ ગયા અને અમારા ભાગમાં તો આવી જ નહીં. તો તમે પણ તમારા બાળકોને આ હેલ્ધી ચાટ બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ ચાટની રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય.